અમદાવાદમાં વસી રહેલા ગેરકાયદે બાંધકામોની અટકાયતનો કેસનો મામલો સામે આવ્યો, જેમાં ક્રાઇમ બ્રાન્ચ બહાર અટકાયત કરાયેલા પરિવારજનોનો હોબાળો મચાવ્યો છે। અટકાયત કરાયેલા બાંગ્લાદેશીઓનું વેરિફિકેશન થઈ રહ્યું છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ બહાર જે બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે તે લોકોએ હોબાળો મચાવ્યો। વેરિફિકેશન દરમિયાન હોબાળો મચાવ્યો છે, લોકોએ હંગામો કરી કામગીરી કરતી પોલીસ સાથે ઘર્ષણ કર્યું। ત્યારે સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જેમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયતના કેસને મામલે હવે લોકોએ હોબાળો મચાવ્યો। ક્રાઇમ બ્રાન્ચ બહાર અટકાયત કરાયેલા પરિવારજનોએ હોબાળો મચાવ્યો। અટકાયત કરાયેલા બાંગ્લાદેશીઓનું વેરિફિકેશન થઈ રહ્યું છે, તે સમયે પોલીસની સાથે ઘર્ષણ કર્યું। ત્યારે સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે, જેમાં પહેલગામ હુમલા બાદ હવે અમદાવાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। લોકોએ હંગામો કરી રહેલા જે પોલીસ કર્મીઓ છે તેમની સાથે ઘર્ષણ કર્યું। ક્રાઇમ બ્રાન્ચ બહાર અટકાયત કરાયેલા પરિવારજનોએ હોબાળો મચાવ્યો। અટકાયત કરાયેલા બાંગ્લાદેશીઓનું વેરિફિકેશન થઈ રહ્યું છે, તે સમયે હવે બાંગ્લાદેશીઓએ હોબાળો મચાવ્યો, જ્યારે પોલીસની સાથે ઘર્ષણ પણ કર્યું। સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈનથી જોડાઈ ગયા છે, જે બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે અમદાવાદમાં, શું કહેશો? ચોક્કસ જે રીતે અટકાયત સામે આવ્યો છે તેમાં સૌથી મહત્વની વાત એ છે કે આ જે બાંગ્લાદેશીઓ છે તે ગેરકાયદેસર છેલ્લા ઘણા વર્ષોથી ના માત્ર ગુજરાત પરંતુ ભારત દેશમાં વસવાટ કરતા આવ્યા છે। તે લોકો હંમેશા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય તેના અનેક પુરાવા બહાર નીકળ્યા છે। સાથે જ જે રીતે માનનીય ગૃહમંત્રી દ્વારા આજે આદેશ આપવામાં આવ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં જે પહેલગામનું જે ઘર્ષણ થયું અને જે ગંભીર હુમલો થયો હતો તે બાદ હવે આ ગતિવિધિ શરૂ કરવામાં આવી છે કે પરપ્રાંત જે ગેરકાયદેસર વસવાટ કરતા જે લોકો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે ને એ જ કાયદાના એ જ સૂચનાના ભાગરૂપે હવે આ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। એટલે કહી શકાય કે ગુજરાતની અંદર ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં ગેરકાયદેસર વસવાટ કરતા જે બાંગ્લાદેશીઓ છે તેની પર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી અને એક જ રાતની અંદર ઓવરનાઇટ ઓપરેશન કરી આકાશી માર્ગથી એ લોકોએ ડ્રોનનો ઉપયોગ કરી અને પોલીસ બળનો ઉપયોગ કરી અને તે લોકોએ અમદાવાદની 890 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને રિટેન કર્યા છે। આ ઉપરાંત સુરતની વાત કરીએ તો સુરતમાં ઓવરનાઇટ ઓપરેશન કર્યા બાદ 135 બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે આ બાંગ્લાદેશીને જ્યારે પકડવામાં આવ્યા ત્યારે તેમની પાસેથી ભારતનું નાગરિકત્વ એટલે કે આધાર કાર્ડ મળી આવ્યું અને અલગ અલગ બીજા ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે। એટલે સૌથી મોટો સવાલ એ થાય છે કે આખરે આ લોકો પાસેથી આધાર કાર્ડ અને બીજા જે અન્ય ડોક્યુમેન્ટ આવ્યા તો કેવી રીતે આવ્યા, તેમને કોણ મદદ કરે છે, તેની સાથે કોણ કોણ સંકળાયેલું છે અને સાથે જ અન્ય બાબતોને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। તપાસ થતા માહિતી એવી પણ મળી છે કે જે બાંગ્લાદેશીઓ પકડાયા છે અને જે બાંગ્લાદેશીઓ ભારતમાં અને ગુજરાતમાં વસવાટ કરે છે તેમાં ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો ગુજરાતની અને અમદાવાદની અંદર જે બાંગ્લાદેશીઓ વસવાટ કરે છે તેમાં કેટલાક બાંગ્લાદેશીઓ અલ કાયદા સાથે સ્લીપર સેલનું કામ કરતા હોય તેવી પણ માહિતી ખાનગી ધોરણે મળી રહી છે અને એટલે જ અત્યારે હાલમાં આ ગેરકાયદેસર ગતિવિધિ સાથે જોડાયેલા બાંગ્લાદેશીઓને પકડવા માટે થઈ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથે જ્યારે બાંગ્લાદેશીઓને રિટેન કરવામાં આવ્યા છે અને અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે, ત્યારે તેમના જે પરિવારજનો છે તે લોકો પણ ક્યાંક ને ક્યાંક ઘર્ષણ ભોગવી રહ્યા છે। પરંતુ આ તમામ જે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર છેલ્લા ઘણા વર્ષોથી વસવાટ કરી રહ્યા છે તેમને હવે ડિટેન કરીને ત્યારબાદ તેમની ડિપોર્ટની કાર્યવાહી કરવામાં આવશે। બાંગ્લાદેશી એમ્બસીને માહિતી આપવામાં આવશે અને ત્યારબાદ તે તમામ લોકોને બાંગ્લાદેશ ખસેડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સાથે જ આ સમગ્ર બાબતને લઈને જે રીતે આ પ્રકરણ હાથ ધરવામાં આવ્યું છે તેમાં ના માત્ર અમદાવાદ અને સુરત પરંતુ ગુજરાતભર અને સમગ્ર ભારતભરમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે। જે ગેરકાયદેસર વસવાટ કરતા વસવાટીઓ છે તે તમામને બહાર કાઢવા માટેની એક ઝુંબેશ હાથ ધરવામાં આવશે। આપ જોઈ રહ્યા છીએ કે હાલમાં ખાસ કરીને મહત્વપૂર્ણ બાબત એ છે કે બાંગ્લાદેશીઓ દ્વારા ઘર્ષણની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ખાસ કરીને તમામ બાબતોને લઈને હવે બાંગ્લાદેશીઓ પણ ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા છે, ત્યારે આ તમામ પ્રક્રિયામાં પોલીસને હવે બળનો ઉપયોગ કરવાની જરૂર પડી રહી છે। જોવાનું રહે છે કે આ સમગ્ર જે બાંગ્લાદેશને ડિટેન કરવામાં આવે છે તે લોકો ડિપોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે હવે આગળના તબક્કામાં કઈ બાબતોમાં તે લોકો તપાસ કાર્યવાહી હાથ ધરશે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે અમદાવાદમાં બાંગ્લાદેશીઓ વિરુદ્ધ હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 1000થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે।
ત્યારે મહત્વનું એ છે કે જે બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે તેમની પાસેથી ભારતીય નાગરિકો હોવાના પુરાવા પણ મળ્યા છે. ત્યારે વેરિફિકેશન દરમિયાન આ બાંગ્લાદેશીઓએ હોબાળો મચાવ્યો હતો, જ્યારે પોલીસની સાથે ઘર્ષણ પણ કર્યું. લોકોએ હંગામો કરી કામગીરી કરતી પોલીસ સાથે ઘર્ષણ કર્યું છે. ત્યારે વિશાલ મહેતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે વિશાલ, જે પ્રમાણે બાંગ્લાદેશીઓ પોલીસની કામગીરીમાં દખલ કરી રહ્યા છે, તેમની સાથે ઘર્ષણ કરી રહ્યા છે, શું કહેશો? નંદની, જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં સૌથી મોટી બાબત એ છે કે અત્યારે હાલમાં બાંગ્લાદેશીઓને ડિટેઇન કરવાનું સૌથી મોટું મેગા સર્ચ ઓપરેશન એટલે કહી શકાય કે એક સર્જિકલ સ્ટ્રાઇક પોલીસ દ્વારા ગઈકાલથી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના આદેશ અનુસાર અત્યારે હાલમાં જોઈ રહ્યા છો કે જે રીતે બાંગ્લાદેશીઓને ડિટેન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આપણે દ્રશ્યો સીધા બતાવવા માંગી કે જે રીતે બાંગ્લાદેશીઓને ડિટેન કર્યા બાદ અમદાવાદની અંદર 890 બાંગ્લાદેશીઓ, જ્યારે સુરતની વાત કરીએ તો સુરતમાં 135 બાંગ્લાદેશીઓને ડિટેન કર્યા બાદ પોલીસની ગતિવિધિ હવે વધી ગઈ છે. બાંગ્લાદેશીઓ છેલ્લા ઘણા વર્ષોથી એટલે લગભગ 35 થી 40 વર્ષો ઉપરથી અમદાવાદ અને ગુજરાતની અંદર ઘૂસણખોરી કરતા આવ્યા છે અને આ ઘૂસણખોરીને વારંવાર નાબૂદ કરવા માટે થઈ અને પોલીસ દ્વારા પ્રબળ પ્રયાસો કરવામાં આવતા હોય છે. વારંવાર બાંગ્લાદેશીઓને પકડવામાં આવે છે, તેમને પકડી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે બાંગ્લાદેશીઓ પકડાયા બાદ જ્યારે તેમને ડિપોર્ટ કરી અને તેમને સરહદ પાર પાછા તેમના દેશમાં મોકલવામાં આવે છે, પરંતુ થોડા જ ગણતરીના દિવસોમાં ફરીથી તે લોકો પરત પોતાના મૂળ સ્થાન પર આવી જાય છે અને પોલીસની તમામ જે મહિનાઓની મહેનત હોય છે તે પાણીમાં ફરી જાય છે. પરંતુ આ વખતે આ તમામ જે ઝુંબેશ છે તેને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. બાંગ્લાદેશીઓ કે જે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે, ગેરકાયદેસર પુરાવા ઊભા કરી અને તે લોકો તમામ સરકારી લાભો મેળવી રહ્યા છે, તે તમામ બાંગ્લાદેશીઓની સામે કડક કાર્યવાહી કરી અને તેમને પોતાના વતન પરત મોકલવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ જે બાંગ્લાદેશીઓ પકડવામાં આવે છે તે તમામ બાંગ્લાદેશીઓમાંથી કેટલાક બાંગ્લાદેશીની એવી પણ માહિતી મળી છે કે તે લોકો અલ કાયદા સાથે જોડાયેલા છે અને તે લોકોના સ્લીપર સેલ તરીકે કામ કરે છે. આ માહિતી પુખ્તા કરવા માટે થઈને પોલીસે જે ખાનગી એજન્સીઓ છે તેના દ્વારા પણ કાર્યવાહી તેજ કરી છે. જે રીતે અત્યારે હાલમાં જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે ઘટના બની છે તેને લઈને અત્યારે હાલમાં જે સમગ્ર મામલો સામે આવ્યો છે તે મામલાને લઈને એક વાત ચોક્કસ છે કે હવે મુખ્યમંત્રી દ્વારા એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારની જે ગેરકાયદેસર ગતિવિધિઓ કરનારા જે પરપ્રાંતિયો છે કે વિદેશીઓ છે તેમને સાંખી લેવામાં નહીં આવે. તમામ ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી અને અન્ય દેશના તમામ લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સાથે ગૃહ રાજ્યમંત્રીએ એ પણ કીધું છે કે આ પ્રકારના જે ગેરકાયદેસર વસવાટ કરતા લોકો હોય કે જે પોતાના દેશના વતની નથી તે તમામે 2 દિવસમાં પોતાને સરેન્ડર કરવું. જો નહીં કરવામાં આવે સરેન્ડર તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સાથે જ એવું પણ કહ્યું છે કે આ પ્રકારના જે ગેરકાયદેસર વસવાટ કરતા લોકો છે અથવા તો પરદેશીઓ છે તેમને મદદ કરતા લોકોની પણ માહિતી મળશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક એવા લોકો પણ પકડાયા છે કે જ્યાં બાંગ્લાદેશીઓને મદદ કરતા હતા, તેમના ગેરકાયદેસર પુરાવા બનાવીને આપતા હતા, તે તમામની સામે પણ અત્યારે હાલમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આપણે બતાવવા માંગીશ કે અત્યારે હાલમાં પણ જે બાંગ્લાદેશીઓ પકડાયા છે તે લોકોના પરિવારજનો અત્યારે હાલમાં પોલીસનો વિરોધ કરી રહ્યા છે અને તે લોકો પણ કહી રહ્યા છે કે અમારો શું વાંક છે, અમે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા અમદાવાદમાં રહીએ છીએ અને ભારત દેશમાં વસવાટ કરીએ છીએ, પરંતુ આ જે તમામ વસવાટની જે વાત છે તે તમામ ગેરકાયદેસર છે. તે લોકોએ ખોટા પુરાવા ઊભા કરી અને આ વસવાટ કર્યો છે અને હંમેશા જ્યાં સુધી પોલીસ રેકોર્ડ બોલે છે અને જે તપાસમાં જે સામે હકીકત આવી છે તેમાં એક જ વસ્તુ બહાર આવી છે કે બાંગ્લાદેશીઓ હંમેશા ડ્રગ્સ, હ્યુમન ટ્રાફિકિંગ અને અલગ અલગ પ્રકારના ગેરકાયદેસર ધંધાઓમાં સંડોવાયેલા હોય છે અને તે લોકો માત્ર ને માત્ર દેશની અંદર અને રાજ્યની અંદર દૂષણ ફેલાવવાનું કામ કરે છે. અને એટલા માટે જ્યારે આ જમ્મુ કાશ્મીરમાં પહેલગામની જે આ ઘટના બની છે ત્યારબાદ પોલીસ જે સક્રિય થઈ છે અને ખાસ કરીને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા જે સક્રિય કામગીરી અને ચળવળ હાથ ધરવામાં આવી છે ત્યારે આ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકની અંદર અમદાવાદમાં 890 બાંગ્લાદેશીઓને પકડી લેવામાં આવ્યા છે અને તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યારે જે તમામ પકડાયેલા બાંગ્લાદેશીઓ છે તેમને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સાયબર ક્રાઇમમાં મૂકવામાં આવ્યા છે અને તેમની પૂછપરછનો દોર ચાલુ છે. આ ઉપરાંત તેમને એક અલગ જૂથ છે જે તેમને મદદ કરતા જે લોકો હતા તે મદદ કરતા તમામ લોકો સામે જે પોલીસનું રિટેન્શન સેન્ટર છે ત્યાં તેમને લઈ જઈને તેમની ઇન્ટ્રોગેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલે હવે જોવાનું રહેશે કે આ સમગ્ર જે પ્રકરણ છે તે પ્રકરણની અંદર જે આ પકડાયેલા બાંગ્લાદેશીઓ છે અને તેમની સાથે આ રહેલા તેમના જે પરિવારના લોકો છે તે પરિવારના લોકો જે છે તે તમામ લોકો અત્યારે હાલમાં
શું તે સામે વિરોધ કરી રહ્યા છે અને પોલીસ તેમની સામે શું કાર્યવાહી કરશે તે સૌથી મોટી એક પ્રશ્ન છે. અને સાથે જ હવે આ સમગ્ર પ્રકરણની અંદર જે કાર્યવાહી હાથ ધરવાની છે, જે કાર્યવાહી થઈ રહી છે, તેમાં બાંગ્લાદેશીઓ પણ ધીરે ધીરે વિરોધમાં ઉતરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. એટલા માટે જ પોલીસ દ્વારા પણ સક્રિય ભૂમિકા અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ સક્રિય ભૂમિકાને લઈને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે સૌથી મોટી વાત એ છે કે બાંગ્લાદેશીઓને ડિટેન કરવાના પ્રકરણમાં હવે ના માત્ર અમદાવાદ કે સુરત, પરંતુ ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લાઓની અંદર આ પ્રકારના જે ગેરકાયદેસર વસવાટ કરતા પરદેશીઓ છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. માનનીય ગૃહમંત્રીએ જે રીતે કીધું છે કે 2 જ દિવસમાં આ પ્રકારનો ગેરકાયદેસર વસવાટ કરતા હોય તે તમામ લોકો પોતાને પોલીસને સરેન્ડર કરી દે અને પોતાના પરત ફરે. જો તે પ્રમાણે નહીં કરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમને મદદ કરતા તમામ લોકો પણ સામે પણ કડક કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે. અને એટલે જ અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, એસઓજી દ્વારા અને તમામ જે લોકલ પોલીસ છે તેમના સપોર્ટ દ્વારા એક મોટું જે મેગા ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે અને તમામ બાંગ્લાદેશીઓની ઇન્ટ્રોગેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જી નંદની. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો હવે અમદાવાદમાં જે રીતે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેમને હવે તેમનું વેરિફિકેશન કર્યા બાદ તેમને ડિટેન કરવાની કામગીરી પણ કરવામાં આવશે. અમદાવાદમાં ગેરકાયદે જે બાંગ્લાદેશીઓ છે જે વસવાટ કરી રહ્યા છે તેમાંથી 890 જેટલા બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી છે. ત્યારે હવે અટકાયત કરાયેલા બાંગ્લાદેશીઓનું વેરિફિકેશન થઈ રહ્યું છે.